અને સાથે પાવર એનર્જી સ્ટોક્સ છે ગઈકાલે જુઓ એનટીપીસી, પાવર ગ્રીડ, આ સિવાય પણ ટાટા પાવર, ટોરેન્ટ પાવર, બીએચઈએલ, જેએસડબલ્યુ એનર્જી, આ બધામાં જે એક એક્શન આપણને એક પોઝિટિવ જોવા મળ્યું છે આ ઘટાડામાં પણ. તો કઈ રીતે આ કંપનીઓને અત્યારે જોવા જઈએ તો આ લેવલ્સ પર ફંડામેન્ટલી લોંગ ટર્મ માટે શું વ્યૂ હોવો જોઈએ? તો મારા ખ્યાલથી તમારો પ્રશ્ન ઉર્જા ઉત્પાદન એટલે કે વીજળી ઉર્જા ઉત્પાદન ક્ષેત્ર તરફ છે. તો મેં પહેલા બી ટિપ્પણી કરી છે ને ઘણીવાર અને ખાસ કરીને આ જે પરિસ્થિતિ ઊભી થઈ ખાડી દેશોમાં, તો આપણે ગયા અઠવાડિયે મારા ખ્યાલથી અને આ અઠવાડિયે સોમવારે જ્યારે હું જોડાયેલો આપણા ચેનલ સીએનબીસી બજાર અને સહયોગી ચેનલ સીએનબીસી આવાજ અને સીએનબીસી ટીવી 18 પર, તો મેં એક ટિપ્પણી કરેલી અને પ્રશ્ન એ હતો કે આવી પરિસ્થિતિમાં એવા કયા ક્ષેત્રો છે, એવી કઈ કંપનીઓ છે એ ક્ષેત્રમાં જ્યાં આગળ તમે ધ્યાન આપી શકો છો અને આ જે પરિસ્થિતિ છે એની અસર બિલકુલ નહીં પડે એવું નહીં, પણ અસર પડે તો થોડી ઘણી ઓછી માત્રામાં પડશે ચાંદની. તો એ વિષયને ધ્યાનમાં રાખતા એ પ્રશ્નોનો ઉત્તર આપતા મેં કીધેલું કે પહેલા તો આ જે તમે ક્ષેત્રની વાત કરી વીજળી ઉત્પાદન એટલે કે ઉર્જા ઉત્પાદન, જ્યાં ઘડી અમારી એક નાનું ડિસ્ક્લોઝર પહેલા આપી દઉં, હું ભૂલી ગયેલો કાર્યક્રમની શરૂઆતમાં ચાંદની, કે આ કાર્યક્રમમાં આજે સવારે જે બી રોકાણલાયક ભલામણ હું કરીશ લાંબા ગાળા માટે પાયાના મતે, આ અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી ભલામણ છે. આમાં અમારી કંપની જીઓજેટ અથવા મારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ બી નથી, પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ હોય. તો આ જે ક્ષેત્ર છે વીજળી ઉત્પાદન અથવા તો ઉર્જા ઉત્પાદન, પાવર જનરેશન જેને આપણે કહીએ, અને આ પાવર જનરેશનમાં પાવર ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ઇક્વિપમેન્ટ કંપનીઓ બી હું ગણતરી કરી લઉં છું, જેનાથી મારા ખ્યાલથી દર્શક મિત્રોને વધારે પડતું સ્પષ્ટીકરણ મળી જશે. તો ઉર્જા ઉત્પાદનમાં ટાટા પાવર, એનટીપીસી, આપણા ગુજરાત સ્થાપિત બહુ જ સક્ષમ અને મજબૂત કંપની છે ટોરેન્ટ પાવર અને જેએસડબલ્યુ એનર્જી, અને આ બધા જ સ્ટોકમાં તમે છેલ્લા 2 કે 3 દિવસથી જોવા જાઓ તો સારી એવી ઉપરની સપાટી, બજાર નીચે જઈ રહ્યું હતું પણ આ બધા સ્ટોક ઉપર જઈ રહ્યા હતા. તો આ બધા પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. અને બીજી વાસ્તવિકતા એ બી છે કે પહેલા તો કાચા તેલથી સીધે લાગતું વળગતું આ ક્ષેત્રને કંપનીઓને કાંઈ નથી. અને બીજી મહત્વની વાત છે, મુંબઈમાં તમને તો ખબર છે ચાંદની, 40 ડિગ્રી 42 ડિગ્રીનો પારો આપણે હમણાંથી જોઈ રહ્યા છે. હવે આ કદાચ મોસમ વિભાગ પ્રમાણે 2 કે 4 દિવસ માટે રહેશે, પણ એમને એ બી ટિપ્પણી કરી છે કે આ વર્ષની જે ગરમીની સિઝન હશે એ બાકી અન્ય વર્ષો કરતા વધારે પડતી ગરમી આપણને ઝેલવી પડશે. અને એના કારણે જે આપણે બધા ઉર્જાની ખપત કરીએ છીએ, કન્ઝમ્પશન જે કરીએ છીએ એ ઉપરની તરફ જશે, જેના કારણે આ બધી કંપનીઓ માટે એક સકારાત્મક વાત છે. આ થઈ ઉર્જા ઉત્પાદન કંપનીઓની. ઉર્જા વિતરીકરણમાં ભારત સરકારની એક કંપની છે જેનું મારા ખ્યાલથી 70-75% ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે, એ છે પાવર ગ્રીડ. એ બી સારી એવી ઉપરની 300ની પારની સપાટી પર કામ કરતા. અને પછી આવે છે ઉર્જા ઉપકરણો, કારણ કે જો નવી ઉર્જા ઉત્પાદન ક્ષમતા જેમ સરકારની નીતિ છે વધશે, તો તમારે એ ઉર્જા જે ઉત્પાદન થશે એ ગ્રાહકો સુધી પહોંચાડવી પડશે, જેના માટે પાવર ગ્રીડની ગ્રીડ નેટવર્કની જરૂર પડશે. અને આ બધા માટે તમારે પાવર ઇક્વિપમેન્ટ્સ બી જોઈશે. તો કેઈસી ઇન્ટરનેશનલ જેવી કંપનીઓ છે, એબીબી જેવી કંપનીઓ છે, ઝીમેન્સ જેવી કંપનીઓ છે, આ બધા કંપનીઓ પર તમારે જે કે પાવર ઉર્જા ઉપકરણ, આધુનિક ઉપકરણ બનાવે છે ચાંદની. તો આ આખું એક સમીકરણ છે, બ્રહ્માંડ છે, જ્યાં આગળ તમારે ધ્યાન આપવું.